આજે તો અમે બંને ભૂતી બાવા બનીને ફરીએ છીએ. શું કામ ફરીએ છીએ તમને પછી કહું, ચાલો. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારમાં આપણને સવારમાં દેખાઈએ છીએ સૂર્યદેવ, તો આપણે એને લાગી લીધું પગે ને ત્યાર પછી નીકળી ગયા આપણે આપણી જગ્યાએ જવા માટે. તો અહીંયા સ્પોર્ટ ગ્રાઉન્ડમાં આવે તો અહીંયા જો આપણા ગ્રુપનું નામ કોકે લખેલું છે અમીગોઝ, ને ત્યાર પછી આવી ગયા અમારી જગ્યાએ ને ત્યાં કરેલી હતી અમે સાઈનનું બધું જ કામ પતાવીને નીકળી ગયા અમારા ક્લાસમાં આવવા માટે. ક્લાસમાં આજે આપણે એક લેક્ચર હતો તો એ પણ આપણે અટેન્ડ કરી જ લીધું, અને પછી જો આ અટેન્ડ કરીએ એટલે સર આના વિશે આપણને પૂછે તો એ પણ આપણે થોડું લખવું પડે ને, એટલે આપણે એ પણ લખી જ નાખ્યું. ત્યાં બધું જ કામ આપણું પતાવીને આવી ગયા હોસ્ટેલે આપણું પાર્સલ લઈને. અને ત્યાર પછી જો અમે બધા જ થવા લાગ્યા છે રેડી, કેમ કે ફરી જવાનું છે મારે કોલેજ. આવી ગયા કોલેજ, અને કોલેજે પણ અમારો લેક્ચર થઈ ગયો સ્ટાર્ટ, ને ત્યાર પછી એ પતાવીને આવી ગયા અમે અમારી હોસ્ટેલે. ને જો હોસ્ટેલે થોડાક નખરા કરવા પડે ને, એટલે અમે બધા બની ગયા ભૂતી બાવા. અને જે કોઈને પોતાના બિઝનેસનું પ્રમોશન કરવું હોય એકવાર આપણને આ બ્લોગમાં કોમેન્ટ કરી દેજો પ્રમોશન, એટલે આપણે ડાયરેક્ટ એને જ મેસેજ કરી દઈશું. રાતે જ અમે બધા જ ફ્રેન્ડ સર્કલ જો અહીંયા બેસી ગયા છે ઊનો રમવા માટે. તમે ક્યારે ઊનો રમેલો છે કે નહીં એકવાર કોમેન્ટ કરી દેજો. આજનો વિચાર છે રાઠોડ વીએનો, જ્યારે શોખ પૂરા કરવા માટે સમય ન મળે તો સમજી જવું જિંદગી જવાબદારીઓમાં પસાર થઈ રહી છે. અને જો તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને હા સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા જ નહીં. બાય.